નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે. આ વર્ષે અવેઇટેડ રાતલડી મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે, જે પરંપરા, સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે, જે ગરબા રસિકોને મોહિત કરશે. રાતલડી મંડળી ગરબામાં નરેશ બારોટ એન્ડ ટીમ ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ બોલાવશે. ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે. નવરાત્રીના 9 દિવસ એટલે કે 3 થી 11મી ઓક્ટોબર દરમિયાન અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતરડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી ગરબા ઇવેન્ટનું આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું છે. રાતરડી મંડળી ગરબા માત્ર એક ગરબા ઇવેન્ટ કરતાં વધુ છે. તે એક સમુદાયનો અનુભવ છે જે તમને કાયમી યાદો આપવાનું વચન આપે છે. મંડળીનો દેશી તડકા 50 વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડળી કલાકારો દ્વારા વિતરિત કરવામાં આવેલા ગરબા સંગીતના ધબકતા ધબકારા અને તાલ સાથે અવિસ્મરણીય આનંદને છલકાવે છે. આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રીમાં 4 ચાંદ ઉમેરશે. ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાનીએ જણાવ્યું હતું કે સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એક સાથે લાવવાના સહિયારા જુસ્સા સાથે અમે રાતરડીનું આયોજન કરીએ છીએ. અમે અમદાવાદ, ગુજરાતમાં અવિસ્મરણીય નવરાત્રી ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં વિશેષતા ધરાવીએ છીએ. ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યેના પ્રેમથી પ્રેરિત અમે આ વર્ષે સૂરજની પહેલી કિરણ સુધી ગરબાની રેડ એન્ડ વ્હાઇટ થીમમાં બધું રાખેલ છે કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઊભો કરીએ છીએ કે જેમાં મેઇન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપરથી લઈને છેક મેઇન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઊભું કરેલ છે. પેસેજ એરિયા, એન્ટ્રી, પછી પ્લેઇંગ એરિયા, ફૂડ કોર્ટમાં પછી ઇન્સ્ટોલેશન્સ બધા એવો બહુ જ ડેકોરમાં આપણે સંપૂર્ણપણે ડેકોરમાં આપણે ધ્યાન આપેલ છે અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈ કરેલ છે. આપણે ટોટલ જે ઓરિજિનલ મંડળીના આર્ટિસ્ટ છે જે નરેશભાઈ બારોટ જે છેલ્લા 40 વર્ષથી વગાડે છે મંડળીમાં, એમને આપણે હાયર કરેલ છે અને ટોટલ એમની 22 જણની ટીમ આપણે રાખેલી છે. સર, આ વખતે મંથલી ટ્રેન્ડ સૌથી વધારે એ છે, તો તમારા ત્યાં આગળ ડિફરન્ટ શું હશે? આપણે મંડળી તો સમજો કે બધા મંડળી તો કરતા જ હોઈએ છે, પણ આપણે જે મંડળી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ કેમ કે આપણું જે ડેકોર જે છે લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલાં તો સેફટી, ક્રાઉડ અને ડેકોર 3 વસ્તુ જોતા હોય છે. કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તમે સ્વાભાવિકપણે વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલાં એમની સેફટી જોવે કે ભાઈ ક્રાઉડ જોવે કે ભાઈ ક્રાઉડ સારું છે, સેફટી સારી છે કે રીતના. તો આપણે સેફટીથી માંડીને ડેકોરથી માંડીને ક્રાઉડથી બધું બધાની આપણે સંપૂર્ણપણે